નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. સુરત શહેરની અંદર જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના રૂપિયાનો દુરુપયોગ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહાનગરપાલિકામાં બેસીને કરી રહી છે એનો આ તાજો દાખલો છે. 16 મશીનો ખરીદવા પાછળ 21 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. આ મશીનરી પાછળના ખર્ચ કર્યા પછી એને મેન્ટેનન્સ અને એમને ચલાવવા માટે જે ઇજારદારને કામગીરી સોંપવામાં આવી છે એમની પાછળ એમને 265 કરોડ રૂપિયાની અધધ ચૂકવણી કરવામાં આવશે. આટલી ચૂકવણી કર્યા પછી પણ શહેરના રસ્તાઓ આજે પણ ગંદા છે. શું કામ? કે જે રીતે આ મશીનો સાફ કરે છે કોઈ પણ જાતનું એમની પાછળનું મેનેજમેન્ટ નથી. જે રીતે ગાડીઓને એક વખત બસ આપી દીધો, કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે ગાડીઓ એના 12 કલાકની શિફ્ટ પૂરી કરે. પાછળ કઈ રીતે કામગીરી થાય છે કોઈ જોવાવાળું નથી. આગળ રસ્તો સાફ છે પણ પાછળ કેવી રીતે કચરો જઈ રહ્યો છે આ વિડીયોની અંદર બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. ને આવું દરેક જગ્યાએ છે. આની અંદર જે ટેન્ડરોની અંદર જે શરતો મૂકવામાં આવી છે કે આટલો સ્ટાફ, આ ટ્રેક્ટર આવી રીતે પાછળ છે, કોઈ પ્રકારની વ્યવસ્થાઓ નથી. આ જે ગાડી જે છે એમની પાછળ લગભગ 1.5 કિલોમીટર કરતા પણ વધારે સમય હું એની પાછળ ચાલ્યો છેક સુધી આ રીતની. અને કોઈ પાછળ સફાઈ કરવાવાળો પણ જવાબદાર વ્યક્તિને, કોઈ ટ્રેક્ટરો, કોઈ માણસો, સ્ટાફ કશું જ નહીં. બધું જ લોલમ લોલ ચાલી રહ્યું છે. ને આટલું ખરાબ રીતે ચાલવા છતાં આ કોન્ટ્રાક્ટરને કોર્પોરેશનમાંથી કોઈ પણ પ્રકારનો દંડ પણ આપવામાં નથી આવતો. એટલે કે એક વખત કમિશન લઈ લીધું ભારતીય જનતા પાર્ટીની સરકારે, કાર્યાલય કમિશન પહોંચી ગયું, પછી બસ એમને એક ટેન્ડર આપી દીધો કે ભાઈ હવે તમારાથી થાય એટલું લૂંટ મચાવો. પબ્લિક કેવી રીતે કોર્પોરેશનને ટેક્સ ભરે છે, કેવી મહેનત કરીને આ રૂપિયા કોર્પોરેશનના ખજાનામાં પહોંચાડે છે, પરંતુ એનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કરી છે. ખરેખર દુઃખદ છે. હું ખાસ માનનીય કમિશનર સાહેબશ્રીને પણ આ બાબતે વિનંતી કરવા માંગુ છું કે તમે એક સારા વહીવટકર્તા છો, ખૂબ કુશળ કોર્પોરેશને ચલાવવાની પ્રયત્નો કર્યા છે, ખૂબ બધા કૌભાંડોને પણ ઉજાગર કર્યા છે, એમની વિરુદ્ધ એક્શન પણ લીધા છે. ત્યારે આવી રીતની જે બેજવાબદારપૂર્ણ કોન્ટ્રાક્ટરો જે કામગીરી કરે છે એની સામે પણ સરસ રીતે પગલાં ભરશો એવી આશા પણ અને વિનંતી પણ છે.